હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ શુભ સવાર। આપણે છે ને કાલે સાંજે ઘેર આવી ગયા હતા, પણ આજે છે ને બપોરે મેં બ્લોગ શરૂ કર્યો છે। સાંજે તો ઘેર નહોતો પહોંચ્યો, થોડુંક વચ્ચે કામ હતું એટલે ઉભો રહી ગયો તો, વરસાદ હતો એટલે રોકાઈ ગયો છે એક જગ્યાએ। આજે બપોરે 10 વાગ્યે ઘરે પહોંચ્યો છું અને ઘરે આવી ગયો છું। ઘરે આવીને પાછો મસ્તીનો નવો કન્ટેન્ટ શરૂ કરી દીધો છે, આપણો બ્લોગ વિડીયો। અને આજે છે ને આપણે ફૂલ એન્જોય કરવાનું છે। 2 દિવસની રજા છે, કાંઈ વાંધો નહીં, મસ્ત એન્જોય કરવાનો છે। વરસાદ અંધારેલો છે મસ્તીનો, મને દેખાડું તમને। જો આવે ને તો વરસાદમાં નાહવાનું છે આજે આપણે, એવો પ્લાન છે। જો વરસાદ છે ને આવો અંધારેલો છે વર્લ્ડ લેવલનો, કાંઈ વાંધો નહીં, ના આવે તો નાહી નાખવાનું છે। આપણી સસ્તી ટોપી અને ચશ્મા પહેરીને આપણે છે ને મેનારાણી લઈને ગામમાં જઈએ છીએ। અને પંખો જો, પંખો છે ને પંખો દેખાણો, હા દેખાણો જો તમને, પંખાનો કોઈ ગામ ફેરવી નાખ્યો છે। શરૂ કર્યો છે મને પૂછ્યા વગરનો કોઈ નહીં, ઝૂમ કરીને દેખાડી દઉં તમને। હે ને પંખો કોઈ ફેરવી નાખ્યો હે ભાઈ, આમ નો હાલે। લાઇટ બિલ કોણ ભરશે યાર આનું? હમણાં કે દિવસોના આવતા નહોતા ને આપણા વ્લોગમાં, આજે લઈ લઈ બેને એને છે ને થોડુંક મારે મિની વ્લોગ કઈ રીતે એડિટ કરવાનો છે ને એ શીખવાડવાનું છે। મારાથી જેટલી થાય એટલી ટ્રાય કરીએ એને શીખવાડવાની, બાકી જેટલું મને આવડે એટલું શીખવાડી, વધારે તો મને કંઈ નથી આવડતું। અને બીજું ખાસ કે વરસાદ છે ને રસ્તામાં આંબી જશે, માઇન્ડ કોરા કપડે પોગી ગયા છીએ અહીંયા, હમણાં આગળ દેખાડો તમને બી ક્રિએટરોને। જોઈ લો મિત્રો, તમે જોયો નહોતો ને, અને 2-3 દિવસનો 2-3 વિડીયોમાં કોરો જતો હતો, એક આ અને એક આ, જે 2 અને આ 3। તો આને છે ને તાવ આવી ગયો છે ફૂલ, એટલે આને છે ને મેકવા જાય છે આ ભાઈ। હું ત્યાં સુધી છે ને ઓકે, તો કેમ બોલે તાવ આવી ગયો? બાટલો ચડાવો છે તો ઓકે, સારું વાંધો નહીં, જ્યાં દવા પી લેજે, બસ એ થઈ જાય, હા એ થઈ જાય, કરી નાખશે બધા ડાયા છે તારી જેવા। સારું, તો આ બેને છે ને એ પહેલાં ભલે એનું કામ બતાવ્યો, પછી હું જાઉં છું ઘરે। વરસાદ જેવો ધાર્યો એવો કાંઈ આવ્યો નહીં, બરાબર, એટલે આપણે પોગી ગયા ઘરે। ને ઘરે છે ને તમને એક બગીચો દેખાડું, ફૂલ લાવ્યો, ભૂકા કાઢે એવો। તો ભાઈ આપણે ઘરે છે ને એક નાનો એવો બગીચો છે, ફૂલ છે ને પુષ્કળ આવેલા છે। જો આ બધા સકલી ફૂલ કે એવું કહે છે ભાઈ, આપણો ઝીણકો ભાઈ છે ને એ બધું આવું કર્યા કરે, આટલા ફૂલડા વેપા એને। જો રામા ભરવા પણ ધજા છે, દેશમાં આવે છે ને બદલાવાની છે હવે। પણ આમાં મસરા કેવા ઉડે છે, કવડે છે મસરા। તો આપણે ઓલા સસ્તા ક્રિએટરો પાસેથી છે ને આ ડ્રોન આપણે પાછું લઈ લીધું। હું કામ? હવે હું ઘરે આવી ગયો છું, એટલે આપણે શૂટ કરવા જોઈએ કે નહીં, અને ખાસ કોમેન્ટમાં કહેજો આમાં સ્ટેબિલાઇઝ કેવું આવે છે ને સારું, તો આમાં ઉતારીએ આપણે। આ લઈ જાઉં કામ ઉપર, સાઈડ ઉપર, આમ કરીને કરજો ને તો ભીતળા રડી જાય। અત્યારે છે ને મિત્રો ક્યાંથી વ્લોગ શૂટ કરું ખબર છે? આપણે ઓલા ઠૂઠા ઉપર શરૂ કર્યો હતો ને, ત્યાંથી વ્લોગ શૂટ કરું છું। ઠૂઠા ઉપર વ્લોગ શરૂ કર્યો, અને સનસેટ વ્યૂ આવી ગયો છે, લગભગ તો યાદ નહીં ગયો હવે કે મજા ન આવે સનસેટ લેવાની। અને છે ને મારી વાડી ફરતું છે ને દેખાડતો, આપણી વાડી કેવી દેખાય છે અહીંથી, ખાડો ને બાડો ને બધું આવી જાય, આમાં ધ્યાન રાખવું પડે ને પગ લહરી જાય સીધા હેઠા। હવે એક ફરી છે ને મસ્ત 360 ડિગ્રી વ્યૂ દેખાડતો। તો મિત્રો આપણે કવામાં છે ને પાણી ચડી ગયું છે, હવે અહીંયા સુધી પોગી ગયું છે। સાંજ સુધીમાં ટાર્ગેટ એવો છે કે અહીંયા કદાચ પોગી જાય એવી, કાંઈ વાંધો નહીં, જોઈએ હવે। એકના એક વ્લોગમાં 2 વ્લોગ ભેગા આવશે, એટલે કાં તો એ સાંજે કંઈ જાદુ શોર નહોતું કર્યું, તો આપણે છે ને આ સસ્તી ટોપીને ચશ્મા પહેરીને આપણા બદલાઈને ખાય જવાનું છે આપણે મવા બેન લઈને। મારે તો હોસ્પિટલનું કામ છે। સનસેટ જોવો તમે કેવો મસ્ત થઈ ગયેલો છે, જો દાદા કેટલા દિવસે જોવા મળ્યા, હા કેવું દેખાય બધું, એક નંબર નજારો થઈ ગયો છે, મસ્ત।
એ વહી છે એનર્જી મોવાથી આપણે આવી ગયા છીએ ઘરે. મોવા આપણે એક્સરે કઢાવી ગયેલા હતા, પગનો થોડોક વધારે દુખાવો હતો એટલે ચેક કરાવવા જવું પડે એમ હતું. તો જઈ આવ્યો છું અને ટ્યુબને એવું આપ્યું છે. થોડાક દી હગાડીએ તો રાહત થઈ જાય, તો નકર પછી લાંબી પ્રોસેસ આવશે એની એવું કીધું છે. અત્યારે કાંઈ વાંધો નહીં, જે કાંઈ હશે એ આપણે કરાવશું. અત્યારે ઘરે આવીને હે ને જમી લીધા છીએ ને મગડે હે ને રીલ શૂટ કરવા જવાનું છે. આજે દશમ છે એટલે આ તજા બદલાવાની છે. હાલની 5 વાગ્યાનું સોગડિયું છે. સારું 5 વાગે બદલાવાની છે. આપણો કૂવો કેટલો ભરાણો જો અહીંયા ઠેઠ પાણી આવી ગયું છે. ટાર્ગેટ હતો કે અંદર આવી જાય પણ અંદર તો નહીં આવે. ઓલું પારેવાનું બસવાનું યાર તકલીફ થવાની છે. કંઈ વાંધો નહીં. હવે એના ભાઈક બીજું તો કેમ કરશું? પાણી જો હાવ નજીક જ છે એના બસ માળા પાસે આવી ગયું પાણી. કંઈ વાંધો નહીં. હવે બીજું કેમ કરશું? કાલ આખા દિવસ તો નહીં આવે, પરમ દિવસે કદાચ આવી જાય એવું લાગે. તો ફાઇનલી મિત્રો અહીંયા ધજા બદલી ગઈ છે આપણા ઘરે. આજે દશમ છે ને, ધજા બદલાવાની હોય વરસમાં એક ફેરી. આપણે છે ને જેની વાટે હતા એ રીલના ક્રિએટર આવી ગયા છે. જ્યાં બે છે ને રીલના ક્રિએટર છે. હમણાં આગળ રીલ બનાવશું મસ્ત મસ્ત, જોઈજો તમે ઇન્સ્ટાગ્રામમાં. હા જોઈએ રીલનો બીકો છે, હળવું હળવું બોલવું એટલે એના ડિસ્ટર્બ ના થાય. જો હું ગારાવાળો હરિયો લઈને સામે મને ઊભો રહી ગયો. દાદા આવેલા છે આમાં જોવા માટે. ગાંડીને ઓલા કુતરાને છે ને, કુતરા કેમ કરે. તો ઓલમોસ્ટ આપણે છે ને વિડીયો શૂટિંગનું કામ, આપણે રીલ ઉતારવાની હતી ને, વિડીયો શૂટિંગ વિડીયો શૂટિંગની રીલ શૂટ કરવાનું કામ હતું ને, એવડું બધું પૂરું થઈ ગયું છે. આ બે જાય છે ગામમાં, આપણને માવો ખવડાય છે. એ માવો ખાઈને તમારો ભાઈ મસ્ત મસ્ત હમણાં આગળ છે ને શૂટ કરશે. શૂટ શું કરે હવે? લાંબો નથી ગયો વિડીયો? તમે કારું ના જોઉં છો, લાઈક બાઈક નથી કરીને કરી નાખો. હાલો ફટાફટ. સારું, તો આપણે શૂટિંગનું કામ બધું પતાવી દીધું છે. 4-5 રીલું બનાવી નાખી કરે એટલે વાંધો ન આવે ને. પછી પાછો ટાઈમ નથી મળતો. કાંઈ વાંધો નહીં. આપણે કટિંગ બધું મતલબ રીલ્સનું કામ કટિંગ ખતમ થઈ ગયું છે. અને મને લાગે ત્યાં સુધી બ્લોગ વિડીયો છે ને થોડોક લાંબો થઈ ગયો છે. આ વિડીયોને અહીંયા પૂરો કરી દીધું કેવું રહે? સારું રહે ને? કાંઈ વાંધો નહીં. ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ એક મસ્તીના કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઉં છું. આવજો.